શું તમે જાણો છો કે જીવનમાં સારો સમય કે પછી ખરાબ સમય આવે છે તે પહેલાં ભગવાન આપણને ચેતવવા માટે ચોક્કસ પ્રકારના સંકેતો આપે છે? મિત્રો, ભગવાન આપણને જે સંકેતો આપે છે તે સંકેતો આપણે જાણતા નથી કે પછી તેને સમજી નથી શકતા. તેના કારણે ખરાબ સમયનો સામનો કરવો પડે છે. જેમ ભગવાન ખરાબ સમય આવે ચોક્કસ સંકેતો આપે છે, એ જ રીતે ભગવાન સારો સમય આવે ત્યારે પણ ચોક્કસ સંકેતો આપે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવશું કે સારો સમય શરૂ થાય તે પહેલાં કેવા કેવા સંકેતો મળે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધી તે પહેલાં ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ઘણી વખત ભગવાન કે પછી આપણા કુળદેવી કે કુળદેવતા આપણને જે સંકેતો આપે છે તે આપણે સમજીએ છીએ અને સમજવા છતાં તેને નજરઅંદાજ કરીએ છીએ અને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. સારો સમય આવતા પહેલાં કેવા કેવા સંકેતો મળે છે તે જણાવી તે પહેલાં એક સત્ય પ્રસંગ આપણી સાથે શેર કરીએ છીએ, જેથી તમને આ પ્રકારના સંકેતો મળે છે તો તમે એને સમજી શકો અને ખરાબ સમયનો સામનો ના કરવો પડે. આ એક બનેલી સત્ય ઘટના છે. જે વ્યક્તિ પોતાની કારને લઈને શહેરમાંથી પસાર થાય છે અને કોઈ પણ કારણોસર તેને એક રોડ પરથી બીજા રોડ પર જવું હોય છે. બીજા રોડ તરફ પોતાની કારને લઈ જતા પહેલાં અરીસામાંથી પાછળ જોવે છે કે પાછળથી કોઈ ગાડી તો નથી આવતી ને. અરીસામાં પાછળ જુએ છે તો તેને એક યુવાન ટુ વ્હીલ લઈને આવતો દેખાય છે. એ યુવાન દૂર હતો. તેને મનમાં એક નવો વિચાર આવે છે કે હું આ રોડ પરથી બીજા રોડ પર જવા માટે ગાડીને ડિવાઈડર પાસે લઈ જઈશ કે પેલો યુવાન વ્યક્તિ મારી પાસે આવશે અને મારી ગાડી સાથે અથડાશે. તે વ્યક્તિને આજે વિચાર આવે છે તે ફક્ત એક વિચાર ન હતો, પરંતુ ભગવાન તેને સંકેત આપી રહ્યા હતા કે તું થોડીવાર માટે થોભી જા. પાછળથી આવતો યુવાન નીકળી જાય તે પછી રોડ ક્રોસ કરજે, નહીંતર એક્સિડન્ટ થશે. તે વ્યક્તિને સંકેત મળ્યા બાદ તે વ્યક્તિ તરત જ વિચારે છે, પેલો યુવાન તો ખૂબ જ દૂર છે અને મારે તો ખાલી થોડુંક જ અંતર કાપવાનું છે. આમ વિચારીને તે વ્યક્તિ પોતાનું ગાડીનું સ્ટેરિંગ એક રોડ પરથી બીજા રોડ તરફ ફેરવે છે અને જેવો તે વ્યક્તિ રોડ ક્રોસ કરવા જાય છે કે પેલો યુવાન ફૂલ સ્પીડ સાથે પોતાની ગાડીને લઈને કાર સાથે અથડાય છે. બંનેમાંથી કોઈને પણ કોઈ પણ જાતની જાનહાનિ કે નુકસાન નથી થતું. આ તો તેના સદનસીબ કહેવાય કે બંનેને કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ. આ ઘટના બાદ એ વ્યક્તિને મનમાં વિચાર આવ્યો હતો તે તરત જ યાદ આવે છે અને તે ખૂબ જ પસ્તાય છે કે મને ભગવાને સંકેત આપ્યો છતાં હું સમજી ના શક્યો અને તેના કારણે આજે આ એક્સિડન્ટ થયું. મિત્રો, આવી જ રીતે તમને પણ ઘણી વખત ક્ષણભરમાં સંકેતો મળતા હોય છે. સંકેતો મળવા છતાં આપણે તેને સમજતા નથી અથવા તો એક વિચાર સમજીને જતું કરીએ છીએ અને ખૂબ જ મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડે છે. મિત્રો, તમે પણ ક્યારેક ને ક્યારેક આવા સંકેતો અનુભવ્યા હશે. જો ક્યારેય પણ ભગવાને તમને આવા સંકેતો આપ્યા છે અને તમને મોટી દુર્ઘટનાથી બચાવ્યા છે તો આપનો અનુભવ કોમેન્ટ સેક્શનમાં બધા લોકો સાથે શેર કરજો. મિત્રો, જો તમને ક્યારેય પણ આવો કોઈ પણ પ્રકારનો વિચાર આવે છે તો તેને નજરઅંદાજ ના કરવું અને તે વિચાર પર તરત જ અમલ કરવો, જેથી કરીને મોટી દુર્ઘટનાથી બચી શકો. મિત્રો, તમારી સાથે જે વાત શેર કરી તે કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ સત્ય બનેલી હકીકત છે. મિત્રો, આવા જ કેટલાક સંકેતોની વાત આજના વિડીયોમાં કરવાના છીએ કે સારો સમય આવે છે તો ભગવાન આપણને કેવા કેવા સંકેતો આપે છે. નંબર 1, રસ્તા પર ચાલ્યા જતા તમને જમણી બાજુ કોઈ બંદર, કૂતરો કે પછી સાપ દેખાય છે તો તેનો સંકેત છે કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે. નંબર 2, મિત્રો, સવારે ઉઠતા વેત જ જો તમને શ્રીફળના દર્શન થાય છે તો એનો સંકેત છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર અપરંપાર બની રહેવાની છે અને આપના ઘરમાં ધનની વર્ષા થવાની છે.
નંબર 3, તમારા ઘરના આંગણાની આગળ જો તમને આંગણાનો છોડ ઉગતો જોવા મળે છે, જેને તમે વાવ્યો નથી પણ કુદરતી રીતે ઉગી રહ્યો છે, તો એનો મતલબ છે કે ખૂબ જ જલ્દી તમારો સારો સમય આવવાનો છે. આ સંકેતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 4, જો ઘરના આંગણામાં ગાય આવીને ભાંભરે છે, તો એ સંકેત આપે છે કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે. મિત્રો, તમારા ઘરના આંગણે ગાય આવે છે તો તેને ઘાસ અવશ્ય ખવડાવો. ઘાસ નથી તો રોટલી આપવી. નંબર 5, મિત્રો, તમે કોઈ પણ જરૂરી કામથી કે યાત્રાથી ઘરની બહાર જાઓ છો અને ઘરની બહાર નીકળતા જ તરત જ તમને યાદ આવે છે કે કોઈ વસ્તુ તમે ભૂલી ગયા છો, તો એ સંકેત આપે છે કે તમારી સાથે કોઈ ખરાબ દુર્ઘટના બનવાની હતી અને તેનાથી બચવા માટે આપને આ પ્રકારના સંકેત મળે છે. નંબર 6, રસ્તા પર ચાલ્યા જતા તમને રૂપિયાનો સિક્કો મળે છે, તો એ સંકેત આપે છે કે તમે જે ઉછીના પૈસા આપેલા છે તે બહુ જ જલ્દી તમને પરત પાછા મળવાના છે. સાથે તમારી આર્થિક પરિસ્થિતિ સારી થશે તેવા પણ સંકેત આપે છે. નંબર 7, ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ ઉપર ચડાવેલ ફૂલ જો અચાનક નીચે પડે છે, તો તે સંકેત આપે છે કે ભગવાન તમારા પૂજાપાઠથી ખુશ છે અને તમારી દરેક મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. નંબર 8, નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા સમયે ઘરની બહાર નીકળતા ગાય અથવા શ્રીફળ દેખાય છે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 9, જો તમારી આસપાસ અચાનક કલરના પતંગિયા આવીને ઉડવા માંડે છે, તો એ સંકેત આપે છે કે આપના જીવનમાં બહુ જ જલ્દી ખુશીઓ આવવાની છે. મિત્રો, આ 9માંથી કોઈ પણ સંકેત તમને મળે છે તો સમજી જવાનું કે તમારો સારો સમય આવવાનો છે અને આપના ઘરમાં ધનની વર્ષા થવાની છે. મિત્રો, આ તો એ 9 સંકેત હતા જે સારો સમય આવતા પહેલાં આપને અમુક સમય પહેલાં ભગવાન આપે છે. પરંતુ અમે જે આપની સાથે સત્ય ઘટના શેર કરી, એ પ્રકારના સંકેતો ત્વરિત અને સેકન્ડ માટેના જ હોય છે. એ પ્રકારના ત્વરિત તમને સંકેતો મળે છે તો તેને નજરઅંદાજ ના કરવા અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં થોડીવાર માટે થોભી જવું, જેથી કરીને આપની સાથે બનનારી દુર્ઘટનાને ટાળી શકો. મિત્રો, ઉમ્મીદ કરીએ છીએ આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આજની જાણકારી પણ ખૂબ જ પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.